નવોરિંદાનું સીતાનમ નવરણમ વજાનમ મુરેશવસાવનમ એસો પંચનમુકારો સર્વ પાવપનાસનો મંગલાણમ ચ સવેસિં પરમમ ભવે મંગળમ મંગલમ ભગવાન વીરમંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સર્વદા જન ધર્મ સુમંગલમ નમો દુર્ગાનાગદેવી વરનિવારિને અર્હતે વિનાથાય મહાવીરાય તાઈને ઓમકારમ વિદુષિત નિત્યમ ધ્યાન યોગિન કામદમક્ષુજ ઓમકારાય નમો નમઃ કનકજ સૂર્યજગત સંસ્કૃતિ નિર્ગુણસ્કાય વિદુષાવિને નમઃ કલ્યાણવદ્વારમ સુદ ગંગાઈ મચલ વિશાંબોજરવિંદ વંદે શ્રી જ્ઞાતનંદન ભગનાનંદનિરંતરમ જ્ઞાનમ જન શલાકયા નિત્રમોર્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. બે પ્રતિકોના સૂત્રો, રહસ્યમય ભરેસર સૂત્ર. એની પહેલાં પરુષણની જરા 2 મિનિટ વાત મૂકી દઉં, પછી આપણે ભરેસરમાં જઈશું. પરુષણ પર્વ ગુરુવારથી ગુરુવાર પર્વ લેવા માટે આવે. તીર્થ જવું પડે, પર્વ લેવા માટે આવે. આપણને પર્વ લેવા આવે. ચાલ, તીર્થને ક્ષેત્ર સાથે સંબંધ છે, પર્વને સમય સાથે સંબંધ છે. પર્વ સમય પર આવે. પરુષોના 8 દિવસ આરાધનાના દિવસો. એ 8 દિવસ ઘરની અંદર એક મજાનું લેબલ સમજી લેવાનું, બધા જ ઘરના મેમ્બરોએ. કોઈએ પણ ઊંચા અવાજમાં બોલવાનું નથી. એ 8 દિવસ એવા છે, તમે જે બી આરાધના કરો ને કોઈ ના જ ન પાડે. બધા સાતા જ પૂછે, બધા જ જાણે પરુષણ એટલે તપ કરે. પટેલિયાઓએ કીધું અમને જાત આપો, જાત આપો, જાત આપો, જમાનત આપો, અનામત આપો. જૈનો પણ નીકળ્યા, શું કીધું? અમને મોત આપો, મોત આપો, મોત આપો, મૃત્યુ મહોત્સવ. સમજાઈ ગયું? શાસન નથી, જીવન જોઈતું, અમને મૃત્યુ મહોત્સવ જોઈએ. આરાધના અમારી મેન છે. આપણી આખી સિદ્ધાંતિક આરાધના અંતિમ સ્ટેશન સાથે પહોંચાયેલી છે. પરુષની આરાધના પર્વ સામે લેવા આવે છે. તીર્થમાં અવસરે જઈ શકો, પર્વ તો જ્યારે આવે ત્યારે જ ચડવાનું. આ પર્વ આવી રહ્યું છે. વિશિષ્ટ ભગવાનની ભક્તિ સાથે સાથે અંગરચના કરતા ફાવે તો અંગરચનામાં જોડાવાનું. એ ન થઈ શક્યું તો 2 ટાઈમ સવારે અને સાંજે પ્રતિક્રમણ, પાપોનું શુદ્ધિકરણ, વ્યાખ્યાન શ્રવણ, નાની મોટી તપશ્ચર્યા કરવાની. એકાસનું થાય, આંબીલ થાય, ઉપવાસ થાય, બેસનું થાય, જે પણ કાંઈ થાય નાનું મોટું કરવા. એ બધું આપણા માટે મોક્ષનું કારણ બને. આરાધના ઉલ્લાસથી કરવાની. અને સૌથી મોટો સિદ્ધાંત બધાને ખમાવી દેવાનો. પ્રતિક્રમણ કરવા માટે બેસો એની પહેલાં બધા જીવોને માફી આપી દે. આપણું દુશ્મન કોઈ હોવું જ ન જોઈએ. અને સંસારમાં વર્ષ દરમિયાન સંસારમાં બેઠા હોઈએ, નણંદ છે, જેઠાણી છે, દેરાણી છે, સાસુ છે, સસરા છે, સ્વજન છે, ફ્રેન્ડ સર્કલ છે, કિટી પાર્ટી મંડળ હોય, સ્વભાવગત આપણા વિચારોના મતભેદને કારણે ઘણા લોકો સાથે ઘણા પ્રકારનો સંબંધ કરતા ક્યાંક નાનું મોટું આપણાથી દોષ સેવાય. કોઈને ખોટું લાગ્યું, ભૂલચૂક કંઈક ને કંઈક થયું. તો આવા સમય દરમિયાન બધાને માફી માંગીને બધાને માફ આપી દે. માફી માંગવી એ તમારી ગુણિયલતા છે. માફી આપવી એ હકીકતમાં ક્ષમા છે. ક્ષમાની મુખ્ય તાકાત માફી આપવા પર છે. ગમે તેવું ખોટું કરીને ગયેલો માણસોને એક બાજુ ગમમાં આવે તો બધું ભૂલવાનું, માફી આપી દેવાનું. હકીકતમાં તમારું મન તૈયાર જ ન હોય કે આને કેવી રીતે માફ ઉપાય. શાસ્ત્રકાર કહે છે કે તારે દિલથી એ માત્ર વ્યક્તિનો દ્વેષ તો કાઢી જ નાખવાનો. અને કાઢશો નહીં તો આગળ ચાલશું. કારણ કે માન માયા લોભની અંદર કોઈ મર્યાદા નથી બતાવી કે 1 વર્ષ. પણ ક્રોધની અંદર જ્ઞાની ભગવંતોએ મર્યાદા બતાવી છે 1 જ વર્ષ. એટલે બહુ ક્લિયર કરજો ચોપડો. જેમ 31 મે આવે કે 31 સપ્ટેમ્બર જેવા જે સીએના દિવસો આવતા હોય છે ત્યારે એ લોકો કેટલા એલર્ટ થઈ જાય છે. બધા જ એ લોકોના જેટલા બી જેની જવાબદારી લોકોના માથા પર હોય એ બધાને પોતે કહી દેશે કે ભાઈ આ તારીખે ટેક્સ ભરી દેવાનો છે, આ તારીખે ટેક્સ ભરી દેવાનો. કેવું એકદમ ક્લિયર કરીને દંડ ન જ કરાવે અને ટેક્સ ભરાવી જ જાણે. એ પ્રમાણે નાની આપણને કે પ્રતિક્રમણ કરતાં બેસતા પહેલાં
બધા જીવોને તારે માફી આપી દેવાની, કોઈ જીવ સાથે તારો વેરનો સંબંધ ન જ હોવો જોઈએ. એ જીવ આપણને એક માફી આપી પણ એ જીવ પાછો એ ચેન્જ થવા તૈયાર જ ન હોય, પાછો બેક ટુ ઝીરો હોય, તો પછી આપણે શું કરીએ? આપણે તરફથી આપણી માફી ફરજિયાત, એના તરફથી આપણી માફી ના આવે તેમાં આપણે એમ સમજાવવાનું કે હજુ આપણે વર્બલી એને કહેવાનું કે તને માફ કરી દો. જો ઉપકાર નથી કરતા, દિલથી આપવાની છે. શું કર્યું છે? 5-50 લાખ રૂપિયા દાબી નાખ્યા છે, સમાજમાં 15 જગ્યાએ આપણું અપમાન કર્યું છે, એ આપણા કર્મથી તું છે. નિમિત્તભાઈનું સમજી રાખજો, સિદ્ધાંત કર્મનો છે. એને કાંઈ નથી કર્યું, કર્મએ કર્યું છે. દ્વેષ રાખીને શું થશે? બંનેનો મોક્ષ અટકશે. ફાયદો શું? જ્યાં સુધી આપણે આ બધી વસ્તુમાં ક્લિયર નહીં થઈએ ત્યાં સુધી મુક્તિ સુખની ઝંખના અને મુક્તિ સુખની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. ભવિષ્યમાં તપ કરવાનો જ હોય, પુણ્ય માટે નહીં પણ કરવાનું જ હોય. એમાં ખાઈએ ગુનો છે, ખાવાનો સમય જ ન હોય, જમવા બેસવાનું જ ન હોય, પણ યથાશક્તિ. આમ વિધિવત એવું છે કે સંવત્સરી પ્રતિક્રમણ કરવા માટે બેસીએ ત્યારે અઠમનો ત્રીજો ઉપવાસ હોવો જોઈએ, એમાં પ્રસિદ્ધ કરવાનો છે. અઠમનો ત્રીજો ઉપવાસ હોય ત્યારે સંવત્સરીનો દિવસ હોય અને અઠમ તપમાં આપણે પાપો ધોતા હોય. 3 દિવસ તપીને આત્માને નિર્મળ બનાવવા માટે મહેનત કરીને હવે આપણે પાપો ખપાવતા હોય. આ માર્ગ છે. પોલ અઠમ એટલે છૂટા છૂટા 3 ઉપવાસ કરી દે, એને પોલ અઠમ કહે. જેનાથી 3 સળંગ ન થતા હોય તે આવો પોલો અઠમ કરે. એક ઉપવાસ કરે, એક વૈષ્ણુ કરે, પાછું એક ઉપવાસ કરે, એક વૈષ્ણુ કરે, આ રીતે કરે, પોલો કરે. જેની શક્તિ હોય તે લોકો કન્ટિન્યુ અઠમ કરે. અમે તો એક ગામમાં ગયા હતા, ત્યાં આગળ પૈસા ઉઘરાવી રહ્યા હતા. સંવત્સરી પ્રતિક્રમણમાં કટાક્ષનું પાથરવાના પૈસા આપવાના 2 રૂપિયા. 9 જણાના 18 રૂપિયા ભેગા કર્યા હતા. હસતા નહીં. 9 જણાએ અમે લોકો પહોંચ્યા, અમને કહે સાહેબ તમારા પૈસા લખો. તો અમારે છે ને આપવાનું પૈસા, અમે તો કરાવવા આવ્યા છીએ. એ કરવા નથી આવ્યા, અમે તો કરવા આવ્યા છીએ. કટાક્ષનું પાથરવાનો ટેક્સ કે તમે સંઘની જગ્યા પર પાપનું પશ્ચાતાપને પ્રક્ષાલન કરવા માટે આવ્યા છો તો જગ્યા વાપરો છો, એની પણ તમે જગ્યાનું ભાડું પેઠે તમે એનું પણ શુદ્ધિકરણ કરીને પ્રાસી કરો. અને અમારા 2 રૂપિયા ત્યારે અમારી પાસે તો નહોતા, દરેક શ્રાવકે 10ની નોટ આપીને પહેલાં અમારા રૂપિયા જમા કર્યા, પછી સંઘે પ્રતિકોણ ચાલુ કર્યું. સંઘે અમારા 2 રૂપિયા માટે પ્રતિકોણ રોકેલું છે, અમારા રૂપિયા લેવા માટે. સંઘ કે નહીં, અમારો નિયમ છે. અમે કંઈ ઝઘડો નહોતા કરતા, પણ અમને ખબર નહીં કે આ શું પ્રથા છે. પહેલી વખત જોયેલી, પહેલી વખત સાંભળી છે શું ભાઈ આ 2 રૂપિયા. સંઘે જે નક્કી કર્યો નિયમ એવો હતો, પહેલાં બધાના રૂપિયા લીધા, પછી ઈચ્છામી ખમાસનું થયું. સમજી લો. ના, એવું નથી. હકીકતમાં પુરુષોમાં અઠમ આવવો જોઈએ. પહેલો માર્ગ એ છે. છઠ અઠમ 28 કી છે, જીનવર ચૈત્ય જુહારીએ છે. સ્તુતિ છે, પુણ્યનું પોષણમાં લખ્યું છે. છઠ્ઠ અઠમ 28 કી પહેલો ઉપવાસ હોય, પછી બેસનું હોય, ત્રીજા ને ચોથા દિવસે છઠ હોય. એ કલ્પસૂત્રનું વ્યાખ્યાન છઠના બીજા ઉપવાસમાં આવે, પછી તમારે એક બેસનું આવે, છેલ્લો અઠમ. એટલે મિનિમમ 6 ઉપવાસ કરવાના હોય. પછી ભાવના થાય તો 28 કરી લો, બાકી 6 ઉપવાસ તો આમ તમારે કરવા જોઈએ. ભગવાને કહ્યું છે. પછી શક્તિ ન હોય તો પછી જેટલું થાય એટલું પછી આમ, એટલે દિલથી કરવાનું, દબાણથી નહીં કરવાનું, પણ કરવાનું, કંઈક ને કંઈક કરતા રહેવાનું. એકાશનું કરીએ, આંબીલ કરીએ, બેસનું કરીએ, સમયસર સાચવીને કરવાનું. ક્યાંય પણ આમ છોટું લગભગ નહીં રહેવાનું, કોશિશ કરવાની. ઘરની જવાબદારી હોય, ન જ પહોંચાય ને ન થઈ શકે તો ખેંચી જ નહીં કરતા, પણ પહોંચાય ત્યાં સુધી ખેંચવાનું. પણ 8 દિવસ છે ને ટીવી નહીં જોવાનું, ઘરમાં હસબન્ડ સાથે ઊંચા અવાજમાં નહીં બોલવાનું. આ 2 કામ કરવાનું સૌથી બેસ્ટ. હું કહીશ ને એમને, તમને તો બસ તમારા બધા જોઈએ કે અમે નહીં બોલે, એ બોલશે તો તમારા કર્મ ખપશે. તો મને શું ખબર આવે છે? પણ ઘરમાં અવાજ ન હોય, 12 બાજુને ખબર ન પડે કે આ લોકોનું શું ચાલતું છે. શ્રાવકના ઘરની અંદર 8 દિવસ એવો પર્વ ચાલતું હોય, 8 દિવસ ઘરનો અવાજ બહાર ન જાય. એવમ પહેલાંના કાળમાં તો ગામની અંદર અવાજવાળી વસ્તુ ન વાપરી શકે. ચકરી ખાઈને અવાજ આવે ને તો લોકો આ મોણિયો ખાવા બેઠો કે
ઉપવાસદાડામાં ખાવા બેઠો એમ કે, અને ખાવું હોય તો જાહેરમાં નહીં, ઓલો અંદર રૂમમાં બેસે, અંદર આમ ચૂપચાપ અવાજ વગરની વસ્તુ વાપરીને બહાર ભાગે કે ખબર ન પડે. લોકોને તો એમ જ ખબર હોય તમારો ઉપવાસ ચાલતા લાગે છે. લોકો એમ જ કહે દરેક ધર્મમાં કેવી મહત્તા છે ઉપવાસ. એ લોકોને પ્રતિકન બધું ના સમજાય કે તમારે અત્યારે જેનો ઉપવાસ નહીં શું કહો પછી ના એકાશ સાહેબ શિથિલાચારી જ ગણે તમને પછી ક્યાં તો શિથિલાચારી આવ્યું આપણી સામે. એટલે આપણે એમ જ કહ્યું હા ઉપવાસ, હા પછી કે તમારો ઉપવાસ કઠિન, અમારે ફળ ચાલે, તમારે ના ચાલે. આ છાપ છે આપણી, ખબર છે. એટલે આપણું તો આ માર્ગ આમ અઠાઈ, તમને એવા એવા શ્રાવકો છે અત્યારે 72 વર્ષથી અઠાઈ કરે, 52 વર્ષથી અઠાઈ, દર અઠાઈ હોય જ. મેં તો તમે મનાવો જ કે નહીં, તો હું મનાવું ક્યાં તો રોજ કરીશ. એક અઠાઈ થશે તો અમે તો આમ કેટલી એમ પારના ગોઠવશું, પાર્ટી ગોઠવશે ને ફંક્શન ગોઠવશે ને. બટ 52 વર્ષથી અઠાઈ, 72 વર્ષથી અઠાઈ, શું રેકોર્ડ કરો તમે લોકો, કઈ રીતે કરી શકો છો? રમતા રમતા કાંઈ જ ન થાય. સત્વ છે વિનાંતરાનો શું સ્વયંપસમ સેવા શ્રાવકોને. એટલે આવું કંઈ તપ કરવાનું, બધાને ખમાવાનું. દેરાસરો જુવારોના માટુંગામાં જેટલા પણ દેરાસરો હોય, જ્યાં સરસ સુંદર મજાની અંગરચના થઈ હશે, ત્યાં બધે તમારે દર્શન કરવા માટે જવાનું, પરિવાર સાથે જવાનું, ચપ્પલનો ત્યાગ કરવાનો. પછી ટીવી તો ખાસ નહીં જોતા, એ ખાસ પાડજો. વોટ્સઅપમાં ન છૂટકે એવું જોજો, બાકી બહુ ટાઈમ એમાં નહીં આપવાનો. વ્યાખ્યાન બધું બરાબર સાંભળવાનું. અને મારી ઈચ્છા છે એવું ગોઠવજો આ વખતે, જો શક્ય થાય તો 8 દિવસના કર્તવ્યમાં એક સાધનિક ભક્તિ છે. એટલે કોઈ બી એક સાધનિક એટલે નોટ ગરીબ જૈન, કોઈ પણ જૈન એની જૈન ઘરની અંદર આવીને ભોજન થાય એવી ગોઠવણી કરાય. થઈ શકે કોઈ મળી જાય, દીક્ષાર્થી મળે, આપણે કંઈ દીક્ષાર્થી ના મળે તો મહેમાનને પણ બોલાવાય, આપણે આડોશ પડોશને પણ બોલાવાય, બાકી કર્મક્ષેત્રના ગ્રુપને પણ બોલાવાય. આજે મારા ઘરે બધા આવી જોજો. અને છેલ્લે ન કરી શક્યા તો તમે ડબ્બા સિસ્ટમ કરી ને વચ્ચે એક દિવસ મેં મેનુ કાર્ડ મોકલાવ્યું, તમે વાંચી લેજો બધા, અને બધા એકબીજાની ભક્તિ કરીને ડબ્બા સિસ્ટમ ગોઠવજો. સમજાય કે બરાબર? ભક્તિ કરજો બસ. 8 દિવસ આપણા ઘરે કોઈ સાધન બી નહીં, જે ધર્મની જઈને જ જોઈશે, અનુકંપા ક્ષેત્ર નહીં. ઠીક છે, ન વાપરતો એને ફોર્સ નથી, વાપરતો તો મળી શકે સાધરી, દીવા બી સાધરીને બોલાવી તો કાંઈ નહીં મળે. જે પાડતા હોય એ તો કહી શકે અમે નથી વાપરતો, તેને કંઈ બોલવાની જરૂર નથી. આપણને મળી તો જાય ને કે એક દિવસ લાભ આપો. ન કેમ મળે? એક દિવસ એક ભક્તિ માટે કેમ ન મળે? મળવું જ જોઈએ. આપણે ત્યાં આપણું પુણ્ય એટલું હોવું જોઈએ. ન ચાલે. આ દિશામાં કર્તવ્યમાં લખ્યું છે, સાધનિક ભક્તિ એ કર્તવ્ય આગમમાં લખેલું છે. એ બધું કરો એ ઠીક છે, પણ અત્યારે મેઇન કર્તવ્ય જૈન તરીકે બંધાયેલું છે. ઓલું તમે રોજ ભલે ને સદાવ્રત ખોલીને 500 જણને જમાડો, એમાં ના નથી. સાધનિકની ભક્તિ કરવાની કીધી છે. દેખ ગામમાં પુરુષણ કરવા માટે ગયા હતા, એ બેને 40 આઈટમ બનાવી, એકલા આવ્યા હતા. એક બે અમે જમાડે કે હવે અમે બધા 5-5 દ્રવ્યના નિયમ રાખેલા હોય. એમના ઘરે ગયા એટલો મોટો આમ થાળ પીરસાયો મોટો, કેટલી બધી આઈટમ આવ્યા કરે. રોટલી તો ચાલુ જ ન થઈ. મેં તો રોટલી હશે કે નહીં. એટલે એકલો શીરો આવે, પછી એકલા ખમણ આવે, 5 જગ્યાની મીઠાઈ આવી, અડધું એ ખાતા ખાતા પેટ ભરાય. પછી અમારે બેનને કહ્યું બેન રોટલીને દાળ શાક મોકલો. એ તો કેટલું વાર છે, ક્રમસર આવશે. ભોજન પતે ત્યારે તો રોટલીની સ્ટાર્ટિંગ થાય. એટલે અમારે બેનને કહ્યું બેન અમારે 5 દ્રવ્યનો નિયમ છે, કેવું પડ્યું અમારે. તો કે આવો નિયમ નહીં મારા ઘરે કેમ આવ્યા? એ ભાઈ કે અમે તો રોજ આ નિયમ રાખીએ. તો કે આજે ન હોય નિયમ, અમને લાભ ક્યારે મળે? કે એના ભાવ, એની આંખમાં તો આંસુ આવી ગયા, અને અમે ડરી ગયા, મરી ગયા. બધું આ નિયમ આના ભાવ. પછી બેનને અમે વઢ્યા ઇનડાયરેક્ટ. વ્યાખ્યાન છોડીને તમે આજે રસોઈ બનાવી? કેમ વ્યાખ્યાન છોડ્યું? તો અમે બાનું કાઢ્યું. અમે લોકો જવાબ આપ્યો મને કે સાહેબ આખા વર્ષમાં એક જ દિવસ જ્યારે લાભ મળતો હોય, અમને અહીંયા બીજું કોણ મળે? આખા વર્ષમાં એક દિવસ ખાલી અમને એક ટાઈમનો ખાલી લાભ મળ્યો છે. આનાથી બીજું પુણ્યબંધન અવસર અમારી પાસે છે શું છે? અને આપ અમારે ત્યાં પધાર્યા હોય, ગુરુ તરીકેનો ભાવ હોય, અમે આગળ બોલી ન શક્યા. જે ભાવ હતા બેન એકલા હાથે રસોઈ, કોઈ એકલા હાથે સવારથી રસોઈ બનાવી, અને જે બનાવવાની મહેનત કરી હશે એ જોઈને અમે લોકો ચિંતિત થયા. પછી અમે 5 જણા હતા. અમે કીધું
પાંચે જણા પાંચ પાંચ દ્રવ્ય વાપરશો, અલગ અલગ વાપરી લો, બધામાં લાભ આપો. તમે લોકો એડજસ્ટ કરીને બધું વસ્તુ ધીરે ધીરે એક એક વસ્તુ બધા એડજસ્ટ કરતા ગયા, બધી વસ્તુમાં થોડું થોડું વાપરી લો. હવે અમારો નિયમ પાળવાનો, અને એની એક પણ રસોઈ ન ચખાય તો એનો ભાવ તૂટી જાય. એટલે અમે અમારે એડજસ્ટમેન્ટ કરવા લાગ્યા, તો ઓલો ભાઈ એકને પીરસે બીજાને આપે, અમે આપણે નામને નહીં આપતા. એ ભાઈ પાછા પંચી થઈ ગયા, અરે શું કર્યું આપ્યા, લાભ જ ન મળ્યો. એનો વલોપાત દેખાતો હતો કે અમે લોકો ભક્તિ ન કરી શક્યા. અમે અમારા નિયમમાં તટસ્થ રહ્યા, પણ એમની ભક્તિની અમે હજુ બી ભૂલી શક્યા નથી. આવી ભક્તિ આપણે ક્યારે કરીશું? 32 આઈટમ બનાવીએ અને કોઈ આવ્યો હોય, બાકી આમ પૂછી લે શું ફાવશે, તમને ફાવે એ બનાવીએ. પૂછ્યું નહીં, વાત નહીં, બસ બનાવી તમને એ ભક્તિ હતી એમ. એ આવી ભક્તિ તો હજુ આવડતી નથી કરતા. એટલે આવા પ્રકારની ભક્તિ એ મળવી બહુ મુશ્કેલ છે. ખ્યાલ આવી ગયો? ચાલો, એટલે આ પ્રમાણે આરાધના સરસ નાની કરજો, અને સુંદર મજાની મીઠાઈ દુકડમ વગેરે કરવા દ્વારા, અને તમને લાગે કે આ વ્યક્તિ મને નહીં ખમાવે, કદાચ નહીં થાય, પણ આપણે માફ ચોક્કસ આપી દેવાનું. કાલે આંખ મીચાઈ ગઈ તો શું કરશું? અંતિમ ઘડી યાદ આવશે તો અમે માફી આપવાના જ છો દિલથી, કારણ કે જ્યારે તમને એમ લાગશે કે હવે પત્યું, આજથી આપી દઉં, શું ફરક? કેટલું લૂંટીને ગયો છે ને શું લઈને ગયો છે ને શું રાખીને ગયો છે. જીવો છો ને શાંતિથી, હવા પાણી મળે જ ને, ખાવા તો બે ટાઈમ રોટલો મળે જ ને, બીજું જોઈએ જ શું? કેટલા રૂપિયા કમાઈને કેટલું ભેગું કરીને કોને પ્રતિષ્ઠા કરી, કોને ઝંડો ફરકાવવું છે? એપલ કંપની વાળો કેન્સરમાં મર્યો, હવે શું બાકી રહ્યું? આનાથી પર તો કોઈ તત્વ નથી. આખી દુનિયાને લાખો કરોડો માણસોને જે જગતની અંદર મોટી ભેટ આપનારાને પણ બચાવનાર કોઈ નથી. બીજું વિનશ્વર છે બધું, છોડી દો ને બધું. 51,000 50,000 લઈ ગયો તો એમ કહું 51,000નો ચાંદો કર્યો, ચાલો આમ કરીને મનને વાળો, તૈયાર થાવ, તમારે થોડું પડશે, જગતને નહીં. અને આત્માને બરાબર સ્થિર કરો, આત્માને બચાવી લો, બહુ જરૂર છે. ખ્યાલ આવી ગયો? ચલો આપણે ભરેસરમાં આવી ગયો. વજ્ર સ્વામીની વાત હું તમને કરતો. નાનકડા બાળ સાધુ, ગળિયાની અંદરથી દીક્ષા અંગીકાર થઈ. સાધુજી ભગવાનના ઉપાશ્રયમાં એમને મૂકવામાં આવ્યો. દીક્ષા લીધા પછી પણ નાની એજ હતી, 5-6 વર્ષની ઉંમર, એટલે કાંઈ ખબર ન પડે, આખો દિવસ સાધુ ભગવાનના ઉપાશ્રયમાં રહેવા. નાના સાધુને એલાઉડ છે સંઘની અંદર. સંઘના શ્રાવકો અને ગુરુદેવો એ ભણે એટલે સાધુગણ પાસે મૂકી દેવામાં. સાધુગણ પાસે કળાવો, એને સમજાવીને ગાથા કરાવડાવી દે. અમે એવા નાના બાળ સાધુને આજે પણ જોયા છે. નાના એ થાય એટલે ગુરુદેવ નાના સાધુને સાધુગણને સોંપી દે, એટલે સાધુગણના ઉપાશ્રયમાં ભણવા માટે જાય. ત્યાં 2 કલાક 2.5 કલાક 3 કલાકમાં 15-20 ગાથા કરીને આવે. સાધુગણની એક આવડત હોય, જે સાધુ પાસે આવડત ન હોય, એ સાધુગણ પાસે અમુક આવડત સરસ હોય. રમતા ગોખાવી દે, રમતા બધું કરાવે. આવી રીતે કરીને એ નાના સાધુને તૈયાર કરે. વજ્રસ્વામી 11 અંક ભણેલા પારંગત મહાત્મા, નાની એજ, પણ સ્વયં ગજબ. એક વખત એક સમયમાં એમના ગુરુ વાંચના આપતા હતા, ત્યારે તો નાના તોફાની હતા. બધા સાધુ આમ બેઠા હોય, એક ખૂણામાં રમતા હોય, પણ એ તોફાન કરતાં બધું સાંભળતા હોય પાછું. અને ગુરુ તોફાન કરવા દે, નાનો છે કરે. ઘોડિયાની અંદર જેને ધર્મ સમજ્યો છે, પણ તોફાન કરતાં ગુરુની આખી વાતના એને યાદ હોય, બીજા કોઈને યાદ ના હોય. બોલો, સમજાય? શું સ્વયંવસમ હશે વજ્રસ્વામી? એ દિવસ મકાનની એકલા હતા, મકાન લોકાશ્રયમાં એ એકલા હતા, અને બધા સાધુ કારણસર ઠલ્લે કે ક્યાંક જાઓ એટલે બહાર ગયા હતા. ગુરુ પણ બહાર ગયા હતા. હવે આ તોફાનીમાં આત્માને વિચાર આવ્યો કે ચાલો કંઈક કરીએ. એટલે ગુરુની જગ્યા પર બેસી ગયા ને બધા સાધુના પેલા વીંટિયા હોય ને તેમ બધા જેમ બેસતા ને બધાને વીંટિયામાં, વીંટ્યું એટલે એ લોકોનું કપડું બાંધેલું એક નાનો આવું કપડાનો ભાગ હોય, એને વીંટ્યું કહેવાય. એ વીંટી આમ ગોઠવી દીધું ચાલ બધાને, આમ બધા બેસતા હતા ને એવી રીતે. અને પોતે ગુરુ જે સ્ટાઇલમાં વાતના આપતા એ સ્ટાઇલમાં વાતના આપવા લાગ્યા. સમજણ પડી? આમ એનું ચાલુ થઈ ગયું વાતના. ગુરુ જેવું બોલે એવું બોલવા લાગ્યું. નાની એજ ગુરુ આવ્યા ઉપાશ્રયમાં, એટલે બારીમાંથી અવાજ સાંભળ્યો, આ શું કરે છે? આ તો વાંચના આપતો હતો, અંદર તો કોઈ છે નહીં, ક્યાંથી આવે? એટલે બહારનાથી આમ સહિત નજર કરી, એકલો પોતાની સ્ટાઇલમાં વાંચતો હતો. ગુરુએ વિચાર્યું, હું હમણાં જો અંદર જઈશ તો આની જે શક્તિનો ક્રમ વિકસિત થયો છે એ ખલેલ થશે, એની ગભરાઈ જશે, મારે અંદર ન જવું જોઈએ. ઘટના જુઓ જૈન શાસનના પાના પર. આવી ગયેલા ગુરુ બહાર ઉભા રહે, શાંતિથી એને સાંભળે છે, અને ઓલો એકલો અંદર તોફાન કરે છે. આવી રીતે ગુરુની સામે વાંચના આપે છે. પછી ગુરુએ 2-5 મિનિટ સાંભળે હજી વિચાર્યું કે નહીં, આ તો મગ્ન થઈ ગયો છે. એટલે આમ થોડીક ખાસી ખાણી હિંમત કરી આમ, એટલે ઓલા સાધુને ખબર પડી આવી ગયા, એટલે બધું મૂકી દીધું. ગુરુ સમજી ગયા, કાંઈ ન બોલ્યા. બીજો દિવસ એમની પાસે જેટલા સાધુ વાતના લેતા બધાને કીધું કે આજથી હું તમને વાતના નહીં આપું,
આજથી વજ્રસ્વામી તમને વાંચના આપશે. નાના છે તો આપણે એમની પાસેથી વાંચના સાંભળવાની છે. તમે બધા સાંભળશો ને, તમારે સાંભળવાની. બધાએ કીધું જે ગુરુદેવ આપ જે કહેશો એની પાસે સાંભળશો. વજ્રસ્વામીને આપીને ગુરુજી તૈયાર કરી દીધું. શું ગુરુની શક્તિ! શિષ્યમાં જેવો યોગ્ય શક્તિ હોય અને ગુરુએ બહાર ખીલવી જ પડે, આવા ગુરુ આખી સત્તા, આખી પાઠ, આખી જવાબદારી સોંપીને જઈ શકે. અને બધા સાધુને કીધું વજ્રસ્વામી નાના છે, બધાએ ધ્યાન રાખવાનું અને એ જે કે બધાએ પાલન કરવાનું. બોલો કેવી સમન્વય! બધા સાધુ એમનું ધ્યાન રાખે. સામયું થાય ને તો નાના સાધુ આગળ ચાલતા હોય, પાછળ મોટા સાધુ ચાલતા હોય, ઓલા તોફાની સાધુ પણ સવી સાધુ સાથે ચાલતા હોય. એટલે તોફાન બી કરવા દે અને પાછું એ પ્રભાવ બી બતાવે. એ સમય હતો જૈન શાસનની અંદર. એ સાધુ ભગવાન, એ આચાર્ય ભગવાન રસ્તાવાર નીકળ્યા હોય વજ્રસ્વામી, લોકો આમ નતમસ્તક વંદન કરતા રહી જતા કે જૈન શાસનના નાના સાધુ આવ્યા. નાના નથી પણ મોટા છે એવા નારા બોલાતા અને એમના વિહાર થતા. સ્થવિર સાધુ બધું ગોઠવી દેતા, બાકી બધી જવાબદારી એમના પ્રમાણે ચાલતી. આવી એક જૈન શાસનમાં અનોખી ભેટ હતી. માઇગ્રેનનો તકલીફ, માથાનો દુખાવો હતો એ મહાત્માને નાની એજમાં સૂંઠનો ગાંઠિયો રાખતા. સૂંઠ માથામાં ઘસે અને કાનમાં રાખે, ભરાવીને રાખે. જ્યારે જરૂર પડે ત્યારે માથામાં ઘસી કાઢે, પાછા કાનમાં રાખે. તકલીફ માથાનો દુખાવો હતો એની હતી. એક સમય બહુ મોટો દુકાળ પડ્યો એમના વખત. દુકાળ એટલે એટલો ભયંકર દુકાળ પડ્યો, 12 વર્ષ ખાવા પીવાના પ્રોબ્લેમ થઈ ગયા. ત્યારે સંઘ વજ્રસ્વામીને વિનંતી કરી, સાહેબ શાસન બચાવો, અમને બચાવો. તે વખતે વજ્રસ્વામી મોટું એક કપડું પાથરે છે, જેને પટ કહેવાય, મોટું કપડું. સંઘને કે જે બેસી ગયા, સંઘના બધા માણસોમાં બેસી ગયા ને વજ્રસ્વામી પણ બેઠા ને પટને ઉડાડીને એ અન્ય ક્ષેત્રમાં લઈ આવ્યા. અને ત્યાં સુકાળ હતો, ત્યાં બધા શ્રાવકો આવી ગયા અને બધા સહી સલામત થઈ ગયા. એટલે આ દૃષ્ટિકોણનો પદાર્થ એટલા માટે મેં તમને કીધો કે અમે જ્યારે જૈન શાસનના કેટલાક પદાર્થો પર જ્યારે અમે લોકો બેસીને ચર્ચા કરતા હોય, કોઈ રિસર્ચ કરતા હોય, ક્યારેક કોઈ વાત આવી હોય, ત્યારે મેં એક તર્ક આપેલો હતો કે વજ્રસ્વામી આપણે જ્યાં અહીંયા આવી ગયા છે, આપણે ઓરિજિનલ જગ્યા પર નથી, આપણે બીજા ક્ષેત્રમાં છે. એટલે મને પૂછ્યું કે કેવી રીતે સાબિત કરવાનું. કીધું કદાચ વજ્રસ્વામીએ પટ પાથરો તો એમાં આપણા બાપ દાદા બેઠા હશે, એટલે આપણે અહીંયા આવી જઈશું. બને એવું કદાચ છે કે અમને આ દુનિયા બેસતી નથી. જૈન જોગ્રાફી પ્રમાણે મહાવિદ્યામાં રાત હોય તો ભરત ક્ષેત્રમાં દિવસ હોય, નહીં તો ભારત અમેરિકામાં ફરક દેખાય છે. એટલે જૈન ધર્મના જોગ્રાફી પ્રમાણે આ દુનિયાનું સંગીત સેટ કરવું અઘરું પડે છે. એટલે આપણે ઓરિજિનલ ક્ષેત્રમાં છીએ કે નહીં, એક મોટો ડાઉટ અમને પડ્યો છે. તેમાં મેં આ તર્ક આપેલો કે વજ્રસ્વામીએ પટમાં બેસાડીને આપણને એક ઠેકાણેથી બીજા ઠેકાણે લાવ્યા છીએ. જ્યારે ત્યાં દુકાળ હતો, એ ક્ષેત્ર કયું હતું આપણે જાણતા નથી. કદાચ ત્યાં જબરદસ્ત ધર્મ અત્યારે ચાલતો ને અત્યારે આપણે અહીંયા ઓછો ચાલતો હોય એવું બની શકે. પણ એવું કંઈ દેશ, એવું કંઈ ક્ષેત્ર સંશોધનમાં તો આવ્યું નથી. આ વર્ષો જૂની વાત છે. એ સમયમાં પર્યુષણ પર્વ આવ્યા અને તે દેશમાં જ્યાં આવ્યા હતા, જ્યાં સુકાળ હતો, ત્યાંનો રાજા બૌદ્ધ હતો. અને બધા મંત્રીઓ કે બધા માણસોએ બૌદ્ધ રાજાને કીધું હતું કે જૈનોનો તહેવાર આવે છે, બહુ ભક્તિ કરે. એટલે બૌદ્ધ રાજાએ જૈન દર્શન પ્રત્યેનું કટ્ટરતા હોવાને કારણે એમને પોતે તે વખતે એક પણ ફૂલ બધા માંડીને બોલાવીને કીધું કોઈએ જૈનોને ફૂલ આપવાના નહીં, દેરાસરમાં ફૂલ ચડવાનો જોઈએ. ભક્તિ બંધ થઈ ગઈ, ફૂલ ચડે. વર્ષોનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો 7 દિવસ પસાર થઈ ગયા. સમશ્રી ફૂલ નહીં મળે. એટલે શ્રાવકો કે સાહેબ આજે મોટો દિવસ છે, ભગવાનની ભક્તિમાં આપણે એક ફૂલ પણ પ્રભુને ચડાવવાનો આપણો ક્રમ છે. આજે આટલા મોટા પર્વમાં આપણે ભગવાનની ભક્તિમાં એક પણ ફૂલ નહીં ચડાવીએ, આપણી ભક્તિ ખંડિત થશે. આપણી કઠિન પરીક્ષા છે. અને અહીંયાના રાજા અને આરામ એટલે કે બગીચાના માણસોને કહી દીધું છે એક પણ ફૂલ તમારે કોઈને નહીં આપવાનું. કોઈ ફૂલ નહીં આપે તો આપણી દશા શું થશે. ત્યારે વજ્રસ્વામી સંઘની વિનંતીને માન આપી મિત્રદેવને બોલાવી એના વિમાનમાં બેસીને બીજા ક્ષેત્રમાં ગયા. જ્યાં પહોંચ્યા ત્યાં એમના પિતાજીના મિત્ર એ ગાર્ડનના, ઉદ્યાનના માલિક હતા. અને વજ્રસ્વામીએ કીધું ભાઈ ફૂલની જરૂરત છે. અરે સાહેબ એમાં ક્યાં છે, સંપૂર્ણ 1 લાખ ફૂલ ગોઠવી આપ્યા. સાહેબજી તો ફૂલને હાથ ન લગાવે, ખાલી ગયા હતા, વિમાનમાં ભરી દીધા અને વિમાનથી બપોરે તરત પાછા આવ્યા. આવી ગયા એટલે બધા બૌદ્ધ રાજાના માણસોને બધા જોવા લાગ્યા કે આ શું થયું, આટલા ફૂલો તું નહીં આપીશ તો ક્યાંયથી પણ ફૂલ લાવશું. અને આખા શ્રાવકે ફૂલની પૂજા કરી. જ્યારે આ પ્રભાવ જોઈને બૌદ્ધ રાજા અચંબો પામી ગયો કે ગજબ છે આ ગુરુ, કે જેને મેં આટલા ફૂલ આપણને આપણે તો બહારથી લાવી શકે છે. એટલે બૌદ્ધ રાજા મળવા માટે આવ્યો. અને પછી વજ્રસ્વામીએ એ બૌદ્ધ માન્યતાવાળા રાજાને સમજાવી કરી કારવીને એને જૈન પરનો જે દ્વેષ હતો એ દ્વેષ ઓછો કરાયો અને જૈનો પ્રત્યે લાગણી ઊભી કરાવી. આવી એક ઘટના આ વખતે બનેલી હતી.
વજ્રસ્વામી ઘણા શાસનના કાર્ય કર્યા, નાની એજથી મોટી એજ સુધીમાં અનેક લોકોને ભણાવ્યા, કર્યા, કારવ્યા. અંતિમ ઘડીને કેવી રીતે જાણીશ? સૂંઠનો એ ગઠિયો અહીંયા આગળ જ પડેલો હતો અને એકવાર શિષ્યને કહે છે, ભાઈ મારી સૂંઠ ક્યાં ગઈ? કે ગુરુદેવ આપના કાનમાં જ ભરેલી છે. તો કે એમ છે? હાથમાં લીધીને પડી નીચે. તો કે સ્મરણ શક્તિ વિસ્મરણ થવા લાગી છે, અંતિમ કાળ આવી ગયો છે, ચાલો સમાધિ લઈ લઈએ. શિષ્યને જવાબદારી સોંપી અણસોને આદરી લીધું, આત્મકલ્યાણ સાધ્યું. ફોન નંબર ભૂલાઈ જાય તો શું કરવાનું? ડાયાબિટીસના કારણે ભૂલાઈ જાય તો શું કરવાનું? શંખપુષ્પી ખાઈને યાદ કરવાનું પાછું. કેવા મહાપુરુષો છે, સમય આવતા શાસન ચલાવ્યું બી કરી. જ્યારે લાગ્યું કે હવે મારો સમય નથી, યોગ્ય જીવને શાસન સોંપીને જવાબદારી આપીને પાછા ફેર્યા. રખડવા કોઈ નથી દીધું શાસન. શાસન ક્યારે અટક્યું નથી ને ક્યારે રખડ્યું પણ નથી. જ્યારે જે વ્યક્તિ સાચવતો હોય એને ડાઉટ આવ્યો કે હવે હું નહીં સાચી શકું, ત્યારે સાચવનારને સોંપીને જ ગયા છે અને શાસન અવિચ્છિન્ન ચાલ્યું છે. સમજાયું બરાબર? આગળ ચાલ્યું. નંદીસેન મુનિ મહાપુરુષ, કેટલા જબરદસ્ત વ્યક્તિ હશે. દીક્ષા અંગીકાર કરવા માટે જ્યારે જઈશ, દીક્ષાના અંગીકાર વખતે ભગવાન જાણતા હોય છે કે આને ભોગાવલી કર્મ ભયંકર બાકી છે. ભોગાવલી કર્મ એટલે પાછા સંસારમાં જશે ભોગાવલી કર્મ. છતાં પ્રભુ દીક્ષા આપે છે. ભગવાન જાણતા જ હતા આ જવાનો જ છે, છતાં દીક્ષા આપે. બહુ સરસ પાલન કરે દીક્ષાનું, સંસ્કાર પાડે છે. એવા રૂપના અંબાર, એવી કાંતિ, એવું સૌંદર્ય જોતા રહીએ. રસ્તા પરથી જતા હશે ને એક રસ્તાની અંદર કોઈ વેશ્યાનું ઘર આવ્યું. વેશ્યાને ઘરે બોરવા કે ધર્મલાભ. એ વેશ્યા કે મને ધર્મલાભ ન જોઈતા, મને અર્થ લાભ જોઈએ છે. અર્થ એટલે પૈસો. મને અર્થ લાભ જોઈએ છે. એટલે મુનિએ તોરણ પરનું આમ જે એક નાનકડું પાંદડું આમ તોડ્યું. એવી લબ્ધિ હતી કે પૈસા પડવા લાગ્યા. ઓલી વેશ્યા ખુશ થઈ ગઈ, અરે વાહ, આ તો જબરદસ્ત માણસ આવ્યો છે. એટલે વિનંતી કરીને ઘરે રાખી દીધા. ના સાધુ રહી. ગોત્રી માટે બોરવા ગયેલા સાધુ નંદીસેન મુનિ વેશ્યાની એક વિનંતીનો ચમત્કાર, સંયમનું પતિત પરિણામ, ભોગાવલી કર્મનો ઉદય અને સંસારમાં એના ઘરે જતા. તમને આ ઘટના સાંભળીને તમને એમ લાગશે કે યાર આવું કરાતું હશે, પણ આ મહાપુરુષની હવે હું તમને જે વાત કરું છું બરાબર સાંભળજો કે એનો આત્માની શું શક્તિ હશે. ત્યાં ગયા પછી રોજ 10 માણસો કે જે વેશ્યાની સાથે સંપર્ક રાખવા માટે આવતા હોય, આવા વ્યક્તિને ધર્મનો ઉપદેશ આપીને રોજના 10 જણને એ દીક્ષાની પ્રેરણા કરીને દીક્ષા આપતા. આવું 12 વર્ષ સુધી ચાલ્યું. પોતે વેશ્યાના ઘરમાં એનો નિયમ કે રોજ 10 જણને ન મોકલું ત્યાં સુધી બપોરે જમવા નહીં બેસવાનું. અને રોજ 10 આમ પામી જાય. કયા જેવું પામે? પાછા વેશ્યાના ઘરે વેશ્યાને ભોગવવા માટે આવ્યા હોય એવા જેવું. એમની તાકાત અને એની પ્રભાવના કેવી હશે. શાસ્ત્રકારોએ ધર્મકથા પ્રભાવકમાં આ મહાપુરુષનું નામ લીધું છે કે આ કેવો પ્રભાવક સાધુ હશે. આમ પ્રવલેને 10 જણા આવા તૈયાર થઈ જાય દીક્ષા લેવા માટે. આજે એક નિયમ આપવો હોય તો કેટલું સમજાવે તો ઓલો કદાચ તૈયાર થાય. એ બી એડજસ્ટેબલ. સાહેબ 1 દિવસ છૂટ આપો, 2 દિવસની રજા આપો, આવું છે આપણું. કેટલું પુણ્ય નબળું છે. અને ઓલા જો આમ પ્રેરણા કરે ને આવો સાવ પાપી માણસ, અભણ માણસ તૈયાર થઈ જાય છે. 1 દિવસ તૈયાર થાય ઠીક છે, એ બી ઠીક તો ના બોલાય ભાઈ. 10 જણ રોજના 10, મંડે ટુ મંડે, એક પણ દિવસ ખાડો નહીં. એટલે પછી બપોરે વાપરે. સંયમનું પરિણામ પોતાનામાંથી ખતમ થયું, પણ માન્યતા ખતમ નથી થઈ. તો એટલે સમજાયું. ધર્મથી એકવાર પતન થયા પછી ધર્મમાં શ્રદ્ધા ટકાવી બહુ દુર્લભ છે. જૈન ધર્મ પાડતા રાત્રિભોજન તમે કોઈ નિમિત્તો વસાત છોડ્યું હોય, કોઈ કે રાત્રિભોજન મારે કરાય તો તમે કહેશો મેં બી હું બી ચોવ્યા કરતો હતો પણ મારાથી ન થયું. તો બી જોજો, સંભાળીને કરજે, મારા એવી તારી હાલત ન થાય. ચડાની વાત નહીં કરો, તમે એને તમારી સાથે લેવાની વાત કરશો. જ્યારે અહીંયા જુઓ લેવા જેવું તો એ જ છે,
એ લેવું જોઈએ. પોતાનું પરિણામ પતન થયું વિષયના કારણે. અને ઓલાને એમ સમજાવે લેવા જેવી દીક્ષા છે. એટલે જેટલા વર્ષ બી ભગવાન પાસે રહીને સંયમ પાડ્યું, કેવું પાડ્યું હશે કે પોતાનામાંથી પતન થયા પછી પણ પોતાના પરિણામમાંથી સંયમ પતન ન થયું. હવે તમને બરાબર સમજાય છે કે કેમ આવા મહાપુરુષો કેમ કહે છે 12મા વર્ષનો એક દિવસ 10 જણાને પ્રતિબોધ કરતા 9 જણા સમજી પણ ગયા. 10મું સોની આવ્યું અને સોનીને આપણે દીક્ષા નથી લેવી. એને બહુ સમજાવે કે લે. બીજા 9 જણા બી કે લઈ લે, હવે આટલું કે તો શું એ તારા સંસાર વડે કેટલી સરસ વાત કરીશ. તો કે નહીં, હું નહીં લઉં, મારે નથી લેવું. વિષયાને જમવાનો ટાઈમ થઈ ગયેલો. વિષય બોલાય કે ચલો કેટલી વાર છે? તો કે એક તર એટલે આવીશ. અડધો કલાક થયો કે હવે કેટલી વાર છે? તો કે એક તરે એટલે આવીશ. વિષયથી ભૂખ્યા ન રહે. વિષય કીધું પ્લીઝ હવે આવો જ કે નહીં. ટ્યુન બદલાય ને, અડધો કલાક 1 કલાક થયો તો પછી જવાબ બદલાઈ જાય. એટલે આવો છો કે નહીં? તો કે ના, આ પામશે પછી જ. એ ન પામે તો તમે જાઓ. પછી કર્મ પૂરા થઈ. આટલું સમજીને એ જ ઘરમાં પડેલો 12 વર્ષ જૂનો ઓઘો કપડો પહેરીને સાધુ બહાર અને ભગવાન પાસે જઈને આલોચના કરી, પ્રતિક્રમણ કરી, શુદ્ધિકરણ કરી, આત્મકલ્યાણ સાધી. પરેશર સૂત્ર બોલતા વિચાર આવે શું ભગવાન મહાવીર સ્વામીની હાજરીમાં કેવા દ્રષ્ટાંતો બન્યા છે. આ જગતમાં તો કેવું બધું છે કે આપણે કોઈના નાના મોટા પાપ જે નિંદિત કરી નાખીએ છીએ. એ સમયમાં લોકો આત્માના સ્તર પર કર્મોદય વસાત ગમે તેટલા અપડાઉન્સ થઈ જતા હતા તો બી અંદરનું પરિણામ કેટલો જાગૃત થઈ ગયો. ઉદ્દેશ એટલો ધ્યાન રાખવાનું. નંદીસેન મુનિનું દ્રષ્ટાંત જેવી કોઈ ઝેરોક્સ કોપી આપણે તો નથી કરી શકવાના. એ તો મહાપુરુષ હતા. તો કદાચ કોઈ કર્મોદય વસાત મારો કે કોકનો કોઈ કર્મોદય થાય ને ધર્મથી માણસ કદાચ ઢીલો પડે તો પણ ધર્મની માન્યતાથી ઢીલો ન પડવો જોઈએ. આપણે કે કોઈ આ સિદ્ધાંત ક્યારેય નહીં ભૂલાય. કરવા જેવું તો આ જ છે. હું નથી કરતો, મારી પ્રોબ્લેમ છે, પણ કરવા જેવું આ જ છે. કાળનો પ્રભાવ પહેલાના લોકો આટલા અપડાઉનમાં પણ એટલે અત્યારના એની સ્થિતિ આરાના કારણે કાળના કારણે કાળ એક સામાન્ય કારણ કહેવાય. કાળ મોટો દોષ નથી. બધા લોકો કાળને દોષ આપીને ભાગી જવા માંગે છે. આપણી પોતાની શ્રદ્ધાની હાનિ એ કારણ છે. આજના જમાનામાં સર લોકો જેટલા ડાઉન થાય છે એને ઉપર આવતા બહુ ઓછા એવા આપણને એક્ઝામ્પલ મળે કે જે પાછા આ ફોલમાંથી ઉપર આવી શકે. જો પુણ્યને કારણે ઉપર ના આવ્યા હોય ને એનો અર્થ એમ નથી સમજવાનું કે ઉપર નથી આવ્યા. તમે લોકો ફોરેન રહેવા જતા રહ્યા અને તમને કસાય થતા જ નથી ત્યાં, તો તમે નિષ્કસાય થઈ ગયા એમ? કસાય તો પડ્યો જ છે ને, નિમિત્ત નથી મળ્યું એટલે જાગ્રત નથી થયું. એ જીવ બહુ હલું કરવી ચોક્કસ કહેવાય. ખાલી કર્મ પૂરા કરવાના બાકી હતી. તમારું આખું પરિણામ ચેન્જ થઈ જાય. 100% હલું કરે તો જ અસર થાય ને. બાકી ભગવાન દીક્ષા આપે? ભગવાન કહે છે ને કે તું થોડો ટાઈમ રોકી જા પછી વિચારી, છતાં દીક્ષા આપી. મારે એકવાર એવું થયું હતું, એક દીક્ષાર્થીનું ભણાવતો હતો. એમને દીક્ષા લેવાની બહુ તાલાવેલી હતી પણ એમની દીક્ષા વર્ષ સુધી લંબાઈ જતી હતી. અમને ગુરુએ કીધું નહીં કે કેમ લંબાઈ છે. ગુરુ જાણતા હતા કે આ દીક્ષાર્થીને કર્મ ઉદયમાં આવે છે, આ પાડી નહીં શકશે. એને બહુ ફોર્સ કર્યો, બહુ ન છૂટકે. મોટા ગુરુએ કીધું ચાલો આપી દઈએ. આપી 1 વર્ષમાં કરી ગયા. ગુરુ જાણતા જ હતા કે તારી દીક્ષા લંબાવી જરૂરી પડે છે. કારણ કે એને કર્મ એ વ્યક્તિમાં ખામી નથી, અભ્યાસ બી સારો હતો. પણ કર્મ એટલા બધા ભારે આવતા હતા કે જ્યોતિષશાસ્ત્રનો કોઈ પણ એંગલ એને બચાવી શકવા માટે સમર્થ ન હતો. હા, એનો ફોર્સ બહુ હતો. એના પરિવારને બહુ આગ્રહ હતો કે સાહેબ આપણને ઉંમર વધતી જાય છે, અમારે બધા પરિવારને જવાબ શું આપવું, છોકરીના માંગણા આવે છે એટલે અમે પછી આમે નથી ને આમે નથી. પરિવારનો બી ફોર્સ બહુ આવ્યો. પછી ચોખ્ખું કારણ ગુરુદેવ નથી કહી શકતા, અમુક મર્યાદાઓ છે. તો એ કારણસર ગુરુએ કીધું કે ભલે તમારી ઈચ્છા જો તો આપીએ છીએ. પછી એને એવા ગ્રુપમાં બી આપી કે જ્યાં ઘણા બધા સાધુ રહેતા એટલે મન પડે ન થાય, બીજા કંઈ વિચારો ના આવે, એટલું બધું લેવલ સાચવ્યું. છતાં બી કર્મ એટલા બધા ભારે રહ્યા કે સાધુ ગયા. નિમિત્ત તો કંઈ થોડી છોડે છે. અત્યારે કર્મ જ ભારી હોય તો તમે બી શું કરી શકો? કોઈનો વાંક નથી કાંઈ. કર્મ છે આપણા બધાના, થાય ઉપર નીચે બધાનું જ થવાનું છે. માન્યતામાં ટકી રહેવાનું, માન્યતામાં બહુ ક્લિયર રહેવું, કરવા જેવું તાજ. મેં એવું કંઈ સાંભળ્યું નથી. દાન લે બધા ભવ્ય જીવ એવું સાંભળ્યું છે.
તો ભવ્ય છે ભાઈ, અભવ્ય નથી. એ મિથ્યાત્વી છે પણ ભવ્ય છે, એમાં વાંધો નથી. સંગમ વગેરે બી અભવ્યતા, બીજું એવું કંઈ ઉલ્લેખ સાંભળ્યો નથી. પણ એટલું સમજો, ભગવાન પાસે વરસીદાન જે લે એ તો નિયમમાં ભવ્ય જોઈએ, એ સાંભળેલું છે. નંદીસેન મુનિ સમજાઈ ગયા. સિંહગીરી, આર્ય સિંહગીરી મહારાજ, આર્ય સુવસ્તી મહારાજ સાહેબના ગુરુ હતા. આ બધા મહાપુરુષો જગતમાં ક્યારેય બહાર નથી આવ્યા. આ લોકો અંદર ને અંદર રહ્યા છે. આર્ય રક્ષિત આર્ય સિંહસ્થ સૂર્યના ગુરુ હતા સિંહગીરી મહારાજ. આર્ય રક્ષિત સુહસ્તી સૂરી મહારાજના ગુરુ હતા. અને જૈન શાસનની અંદર એમને જે જાપ કરીને શાસનમાં યોગ્ય શિક્ષણને આવકાર આપ્યો. યોગ્ય શિષ્યનું શિષ્ય બનાવો તો એની યોગ્યતાથી શાસન આગળ ચાલે. એના માટે એમને સાધના કરેલી, શાસન માટે, નહીં કે પોતાના સ્વાર્થ માટે. કઈ વનના શેઠ મહાપુરુષ, નાની એજ, ઘરની અંદર રહેતા હતા, ગુરુની પાસે ભણવા ગયા. એટલો બધો નિર્મલ આત્મા છે કે ગુરુ પાસે ભણતા એજ થઈ ગઈ 21-22 વર્ષની. યોગ્ય કન્યા સાથે વિવાહ થયો ત્યારે એને પત્ની સાથેના વ્યવહાર કશું આવડતા જ નથી. એટલે પત્ની સાથે વાત ન કરે, બોલે ચાલે. એટલે મા બાપે પરણાવ્યો તો ખરી એ જમાનામાં. એ વખતે આવું નહોતું કે મને મિટિંગ કરો ને પસંદ પડે, બધું નહોતું ત્યારે કાંઈ. ત્યારે જે વ્યવસ્થા તે પ્રમાણે બંને જણાના લગ્ન થયા. એટલે મા બાપે વિચાર્યું કે આ કહેવાનો છે આમને આમ રહેશે તો પત્ની સાથે પણ વ્યવહાર બરાબર સાચવશે નહીં, બોલા ચાલવાનું કશું જ નહીં કરે તો આખું ઘર બગડી જશે. એટલે મા બાપને એવી બુદ્ધિ સૂચી એટલે 2-5 દિવસ કે એકાદ મહિનો ફરવા મોકલીએ. એટલે વેશ્યાના ઘરે મોકલી દીધો એને. જેને કારણે વેશ્યાની ચતુર એને કારણે આ થોડોક પીગળે કરે તો પત્ની સાથેનો વ્યવહાર સમજે. મોકલી દેવામાં તો આવ્યો. વેશ્યા ગમી ગઈ એટલે ઘરે જ ન આવ્યો. વર્ષોના વર્ષો આ બાજુ મા બાપ રોજ સોનાનું દાગીનો કંઈ ને કંઈ પૈસા મોકલાવે છે. વેશ્યાને મન તો પૈસા હોય, પૈસા માટે આમને આમ એની જિંદગી જતી ગઈ. આ બાજુના મા બાપ મૃત્યુ પામી ગયા. એને મેસેજ મોકલાવે છે કે તારા મા બાપ મૃત્યુ પામી. તો કે ભલે હશે, પાયમાં તો પાયમાં કહેવાય, ત્યારે હું અહીંયા આવીશ. પત્ની બહુ જ ચકોર હતી, બહુ હોશિયાર હતી. એવું દિવસ આવી ગયો, માતા પિતાના અવસાન પછી પણ પત્ની જેટલું સોનું બધું મોકલાવતી હતી, એવું તળિયું આવ્યું કે છેલ્લે પત્નીના દાગીના પૈસા હતા, બીજું કાંઈ. પત્ની દાગીના ન મોકલાય, વાસણ મોકલાવ્યા, એલ્યુમિનિયમના ને પિત્તળના ને તાંબાના. એટલે વેશ્યા સમજી ગઈ કે આ બાપુનું ઘર ખાલી થઈ ગયું. એટલે વેશ્યાએ ધક્કો મારીને કાઢી મૂક્યું. જા, જે જોઈતું હતું હવે નથી મળતું તો કોણ સાચો? માણસ સાચો હોય ત્યારે ક્યાંય બી જાય, ખોટો સિક્કો ઘરે જ પાછો ફરે. બધું ખતમ થયું એટલે આ માણસ નીકળ્યું કે મને કોણ રાખશે? કોઈ ઓળખતું 12 વર્ષ થઈ ગયા હતા. બધું ઘરનું સોનું ચાંદી ખતમ થઈ ગયું. ઘરે જ્યારે ઘર ખંડે અને વાઈફને પૂછે તું કોણ છે એમ પૂછીશ. તેને કીધું તમારી પત્ની જોઉં. કે આપણે લગ્ન ક્યારે કહી દે? તો કે આપણે 12 વર્ષ પહેલાં લગ્ન કર્યું. મારા મમ્મી પપ્પા ક્યાં છે? તો કે તો સ્વર્ગવાસી થઈ ગયા. મને કીધું કેમ નહીં? કે તમને મોકલાવ્યું હતું પણ તમે આવ્યા. જે અહેસાસ હોય છે કૈવરના શેઠ રડે છે ચોધારા સુધી. આખું ઘરની હાલત જોઈને રડે છે. મા બાપ મને આટલું આપીને કે હું ક્યાં જતો રહ્યો તો 12 વર્ષ. કેવી હાલત તમે કલ્પના તો કરો. 12 વર્ષ માણસ ઘરની અંદર છતી સામગ્રી બધું ઓછતા મા બાપને આવો વિચાર ચાલ્યો, એના કર્મ ભારી, બધું ખતમ થઈ ગયું ઘરમાંથી. અપડાઉનની વાત કરું છું. આ ડાઉન જો આ સમયમાં પત્નીને હિંમત આપે છે. રડો ને કેમ રડો છું? તો કે હવે કરીશું, તને પણ હું કેમ આપીશ? કોઈ ધંધો નથી, કંઈ આવડત નથી, સંપત્તિ નથી ઘરમાં, હવે કરીશું શું? ત્યારે પત્ની કહે ચિંતા નહીં કરો, મારા ઘરેના છે, હું તમને આપું છું. આદર્શ છે. મને જે ચડાવ્યું છે આજે હું તમને આપું છું. અને કહેવાના શેઠ હાથની અંદર જ્યારે પત્નીની બંગડી હાથમાં લેશ અને હિંમતથી જ્યારે નીકળે છે, એટલું પુણ્ય પામે છે. સંપત્તિ દેરાસરો બનાવે છે, ઉપાશ્રયો બનાવે છે, ઉત્સવશાળા બનાવે છે, સદાવ્રત, અનુકંપા વ્રત, વાવડીઓ, સમાજના કામો એટલા બધા કરે છે. એટલી સંપત્તિ પામે છે. પહેલાં પુણ્ય, બદલો પીરિયડ ડાઉન, બાદ અપ. કેવો આવ્યો ટાઈમ, કેવી પત્ની આપેલી હિંમત, કેવો આદર્શ 12 વર્ષ સમય દરમિયાન કેવી બનેલી ઘટના,
અને પત્નીએ જે હિંમત આપીને એને ઊભા કર્યા, ઊભા થઈ. હવે તમને એક શંકા થશે કે આવું કેમ થયું છે કે આટલા બધા પહેલાં આટલા રૂપિયા હતા, વચ્ચે એક ટાઈમ એવો આવ્યો કે આખું તળિયું થઈ ગયું, પાછા આટલા રૂપિયા થઈ ગયા. બહુ માર્મિક વાત શાસ્ત્રકારોએ બતાવી છે કે પૂર્વના જન્મની અંદર એ એક સામાન્ય નાના ઘરમાં રહેતો હતો અને એની સાથે થાળીમાં ખીર ખાવા માટે થાળીમાં ખીર પાથરેલી હતી. ત્યારે ખીર પાથરેલી હતી ત્યારે પોતે એક પ્લાન બનાવે છે કે કોઈ મહાત્મા હમણાં બોરવા માટે આવે તો મહાત્માને ખીર બોરાવો. પણ છે ને એ કેવું કરે છે, અડધી એક લાઈન પાડે છે ખીરમાં, આમ આમ લાઈન કરે છે, અડધી મહાત્માની ને અડધી મારી. પછી આવે ત્યારે બધી જ બોરાવી દે છે. પણ ઓલી જે લાઈન કરેલી ને લાઈન કે અડધી તારી ને અડધી મારી, એને કારણે અહીંયા પુણ્ય વચ્ચે તળ્યું હતું. એટલે પહેલાં પુણ્ય હતું, વચ્ચે સાવ જતું રહ્યું, આપ્યું એટલે પાછું ઉદયમાં. આ એક લાઈન સમજાય જ શું કહું છું? બોરાવતા જો હાથ ધ્રુજ્યો છે તો સમજી રાખજો, ક્લાસમાં આવી નહીં શકો તમે. હું બધા મહાત્માને રિપોર્ટ પૂછું છું, કેમ બોરાયું, કેમ રહ્યું, ધ્યાન રાખજો. આ ફરિયાદ આવી તે દિવસે તમે હાથમાં છો, સમજી લેજો. કાંઈ જ ધર્મ નહીં કરતા, પણ મહાત્મા જો ઘરે આવ્યા તો તમારી ભક્તિમાં કોઈ કચાશ ન જોઈએ. મોટો ધર્મ. સુપાત્રદાનથી મોટો લાભ શું? જે ભાવ ભક્તિથી વરાવવામાં આનંદ છલકાવો છે. શું આજે આનંદ આવ્યો? નહીં કરજો. જોયું ને કૈવરના શેઠની કેવી ઘટના, કેવું સૌભાગ્ય પામ્યા. પછી વચલો પીરિયડ કેવો ગયો? કાંઈ. એટલે આપણે કોઈક જગ્યાએ એક નાનકડો પણ અંતરાય કરીએ, 8 લાખ આપણા 2 લાખ લઈ જાય ને, 2 લાખ પછી તને કરો, તમે પૈસા હોવા છતાં કરો અંતરાય. જે બી તમે 2 દિવસ લબડાવીને 3 દિવસ લબડાવીને આપવાના જ છે, તૈયાર જ છે, તો પહેલું આપને 24 કલાક પણ લેટ કેમ કરે છે? બધા કરે છે, હું એકલો તો બધા ગમે તે કરે, તું કેમ કરે છે? પણ આપવાના જ છે, પૈસા તૈયાર છે તો આપવામાં કચાશ આપી જ દેવાના, માથે દેવું ન જ જોઈએ. અને દેવું કરતાં બી આપણે આપવા તો લબડાવવાનું ન જોઈએ. આજે 2 આપશો ને કાલે ધક્કો કરે પછી 1 આપશો, કોઈ માણસ ત્રાસ પામે છે. ઉદયમાં આવશે ને પછી અપડાઉન 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 જોવા જેવું હશે. સમજાઈશ? લાઈફની અંદર હંમેશા મહેનત કરશે, ધંધો જામી ગયો, બહુ સરસ થઈ ગયો, 6 મહિના પછી મળશે ત્યારે કહેશે બંધ, બગડ્યો, ફેલ ગયો ધંધામાં. પાછો મળશે કહેશે નવો ધંધો ચાલુ કર્યો છે. કર ભાઈ, તે અપડાઉન જ કરે તારા લાઈફની અંદર. ભોગવો આ કરવા, આમ જ ચાલવાનું છે. માટે દાન ઉલ્લાસથી જ કરવાનું. ખ્યાલ આવી ગયો બરાબર? બરાબર. સર્વમંગલ સર્વદાન ધર્મ જૈનમ જયતિ શાસ્ત્રમ નવરિદાન વસુદાન બ્રહ્મયુગલમ. સૌથી ખુશીની વાત, તમારા થકી જ અમેરિકામાં પ્રવેશ થયો છે. બધો જશ તમને છે. તમારા થકી આગળ વધી રહ્યો છો. એક જે છે હકીકત સ્વીકાર કરો. પણ હું તમને કંઈ બહુમાન માટે વાત નથી કરતો, પણ એનાથી પણ એક ઉપરની વાત કરવાનું છે. વીરચંદ રાઘવજી જ્યારે અમેરિકા પહોંચ્યા હતા જૈન ધર્મ તરીકે પહેલી વખત, ત્યારે તેમણે 535 પ્રવચનો કરેલા જૈન ધર્મ પર. એ જ મહાપુરુષને યાદ કરીને હું ધરતી પર પગ મૂકીશ. પણ તમારા બધાના પુણ્ય થકી જો ત્યાં સુધી પહોંચ્યો છું તો મને એમ થાય છે હવે તમારા થોડાક એ જ આશીર્વાદ મને મળે, એ જ શુભેચ્છા. હીરસુરી મહારાજ જ્યારે આગ્રા ગયા હતા ત્યારે સકલ શ્રી સંઘોએ એમને આશીર્વાદ આપ્યા. જ્યારે મહાપુરુષો સરસ કામ કરવા માટે ગયા ત્યારે સંઘ સામે જોડી પાથરી, સંઘ આશીર્વાદ આપે. એ સંઘે કોઈ અઠમ, કોઈ આંબીલ, કોઈ માસક સમાન જે થાય, સંઘ આશીર્વાદનો ખોબો ભરીને આપતો. હું તમારી પાસે કાંઈ જ નથી માગવાનું, પણ એટલું કહીશ, તમે એવી સુંદર ભાવના પામજો મારા માટે. ત્યાંના જીવો ખૂબ ધર્મ પામે અને આપણે બધા નિમિત્ત બને. હું તમારા બધા અતિ થકી જઈ રહ્યો છું, એમ સમજો કે તમે જ આવી રહ્યા છો. અને તમારા થકી જો ત્યાં પહોંચ્યો છું તો આગળના બધા ક્ષેત્રો સુધી પહોંચીને મારું લક્ષ્ય છે વિશ્વ ધર્મ પરિષદની અંદર જૈન ધર્મનો સ્યાદવાદ મારે ત્યાં મૂકવો છે. હું લક્ષ્ય સાથે ત્યાં જવાની ભાવનામાં જાઉં છું. આ ભાવના હું તમને કહું છું, બાળકોને મેં કીધી મારી ભાવના ત્યાં સુધી છે, મારે ત્યાં સુધી પહોંચવું છે. પહોંચાશે ક્યારે એ હું નથી જાણતો, કેમ પહોંચાશે એ પણ હું નથી જાણતો. પ્રભુની કૃપા અને મારા સ્ટુડન્ટ મારા માટે બહુ મોટા ઉપકારી છે, એના સહાયથી હું ત્યાં પહોંચીશ. શાસ્ત્રમાં લખ્યું છે પરસ્પરો પગરો જીવાના. ગુરુ માટે શિષ્ય મોટો ઉપકારી છે, ગુરુ માટે સ્ટુડન્ટ મોટો ઉપકારી છે. કેમ? એ જો ન હોય તો ગુરુ પોતે પણ સ્વાધ્યાય ન કરી શકે.
એટલે આજે હું એક કક્ષા પર તમને મૂકીને એક કક્ષા હૃદયમાં રાખીને ત્યાં જઈશ, પણ ત્યાંથી મારે ત્યાં સુધી પહોંચવું છે. તમારા ભાવ, શુભ ભાવ, બસ એ મને જોઈશે, એ આપજો. એ જ અને તમારી હાર્દિક આરાધના. મેં તમને જે કીધું છું પર ભવિષ્યમાં થાય એવું કરજો, એ જ નિયમ આપું છું. આ નિયમ રૂપે નથી, પણ તમારા ભાવ રૂપે છે. ખ્યાલ આવી ગયો? નવરંજન નોંધન પડી ગયો. હરેસમ સીધા મોસ્ટ